એકવાર આજની આપણી અમેઝિંગ જર્ની, આમ તો કોઈ જર્ની નથી, આ એક ટૂર છે આપણો સુરતથી કેવડીનો, એ આપણે બસારે કરવાનો છે. બાપા સીતારામ, જય મનોજ દાદા. આજે શક્ય ટ્રાવેલ્સ ઓફિશિયલ ચેનલમાં આપનું દિલથી સ્વાગત કરું છું. તો ફરી એકવાર આજની આપણી અમેઝિંગ જર્ની, આમ તો કોઈ જર્ની નથી, આ એક ટૂર છે આપણો સુરતથી કેવડીનો, એ આપણી બસારે કરવાનો છે. ત્યારે પેસેન્જર બધા આવે છે, આપણે ઠેઠ સુધી મોજ કરવાની છે ફૂલે ફૂલ. આજનો વાર છે સોમવાર, મહાદેવનો વાર. તારીખ આજની છે 19 તારીખ, વાર સોમવાર. અત્યારે વાગ્યા છે, જોઈ શકો છો તમે, 7 વાગવામાં 15 મિનિટની વાર છે. તો ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો, ફૂલ મોજ કરવાની આવી ગયા છે. અહીંયા પેસેન્જર બધા જાય ચડે છે. હું તમને ગાડીનો ઇન્ટ્રોડક્શન તો આપતો નથી, કેમ કે તમે બધા આપણી ગાડી વિશે જાણો છો. આપણે ઘણા બધા વ્લોગ બનાવ્યા છે. એક વાત આજમાં તમને ડ્રાઈવર નવા જોવા મળે છે. આપણે જે રેગ્યુલર ડ્રાઈવર હતા એમાં આપણે કોઈ જોડે વ્લોગ બનાવેલો નથી. આજ પહેલી વાર આ ધીરુભાઈ છે, ધીરુભાઈ ધાંધંગરા. આ ડ્રાઈવરની અમારી ખાસિયત એ છે કે સ્પેશિયલ આદ્ય શક્તિની ગાડી આંકવા હાટું આપણી ગાડી બહુડી મહુવા પડતર રહે. એ ભાઈ છે તુલસીશ્યામ, આપણે તુલસીશ્યામ આવેલું છે ને અમરેલીમાં, ત્યાં થી અહીંયા ખાલી આપણે ગાડી આંકવા માટે આવે છે. તો આપણે હમણાં એની જોડે મળવાના છીએ તમને. બાકી તો ગાડી કમ્પ્લીટ જ છે આપણી, એમાં કંઈ કહેવાનું આવે જ નહીં. જો આપણે હિતેશભાઈ તો ગાડી ચેક કરે છે, માવો તોડતા હવારમાં માવા વગર ન આવે. અમારા ભાઈ ગુજરાત. બીજી હજી એક ખાસ વાત એ કે આપણે ડ્રાઈવર કંડક્ટરમાં બાપ બેટા નામની છાપ પડી ગઈ છે, કે બાપ ડ્રાઈવર છે અને દીકરો કંડક્ટર છે. જો આ કંડક્ટર, આ એનો બાપ ચીરુભાઈ. સારું, હાલો તમને ડ્રાઈવર અને કંડક્ટર હારે મળાવું. સાહેબ હારે મળાવું. બાપા સીતારામ, શું નામ તમારું? ધીરુભાઈ. કે આપણે વતન ક્યાંનું આપણું? અમરેલીના છે. સ્પેશિયલ આપણે ગાડી આખવા બોડી છે, ધક્કો ખાય છે ડેઈલી. સવારે 2 વ્હીલ લઈને બોડી આવે ને બોડીથી પાછા 2 વ્હીલ લઈને જાય ઘરે. આ એનો દીકરો અલ્પેશ. બાપ બેટાની છાપ પડી ગઈ છે આપણી ગાડીમાં. તો સારું, હાલો થોડો ટાઈમ તમારો ખોટી કર્યા વગર હવે આપણે નીકળવી ટૂર માટે. સારું, હાલો આવજો. અત્યારે આપણે કેવડી જવા માટે નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ નેરવાળા રોડે. આ આપણું આવી ગયું પાર્કિંગ બાપા સીતારામ. અત્યારે આપણે જઈએ નેરવાળા રોડે, કેનાલ રોડ. હવે નેરવાળા રોડ ક્રોસ કરાવીને પછી તમને હવે મળવી બન્યા રહીશું.
અત્યારે વાગ્યા છે 7:25. વાગ્યા છે 7:25 અને આપણે પહોંચી ગયા છે નેરવાળા મેર ડેમાં. સવારના 7:30 થયા છે અને આપણે એનસમ સર્કલ ક્રોસ કર્યું છે, આઉટર રિંગ રોડ. મને આ બધું સારી મળે નહીં. પાછળ તમે મારી ગાડી જોવો જ છો. અત્યારે આપણે કેનાલ રોડે જેવી એ ધીરુભાઈને થોડીક ભૂખ લાગી છે, કારણ કે આખી રાત ગાડી આખીને આવ્યા છે ને પાછા દેવું એ ગાડી ખાલી કરીને તરત પછી ટૂરની ગાડી ભરી છે. તો હવે એને કંઈક ચા પાણી તો પીવો કે નહીં. તો હવે ચા પાણી માટે ઊભી છે ગાડી. આ અલ્પેશ કુમાર ચા પાણી લેવા આવ્યા છે. જોયું ચા નાસ્તો લઈ લે પછી આપણે બધા રવાના થઈ ગયા આગળ. તો ડ્રાઈવર સાહેબ આવ્યા, આપણે થોડીક વાત કરવી. ધીરુભાઈ, આપણે કઈ બાજુ જઈએ છીએ અત્યારે? ફરવા જઈએ છીએ. હવે આમાંથી એવું ધીરુભાઈને ખબર નથી ક્યાં જવાનું છે, કે હું લઈને આપણે જાવી છીએ અત્યારે કેવડી. ટૂર આખો ઘરનો જ છે બધો. કરવાનું છે ધીરુભાઈને. હવે ફરવા લઈ જવી છે. તમારા ઘરમાંથી આપણે સુરતમાં ફરવા જવાનું છે. આવે છે. આ બાપ બેટા બે છો, ખબર ન કહી દો. છાપ પડી ગઈ છે. કોણ ગાડી લઈને જાય છે? બાપ બેટા લઈને જાય છે. બાપ ડ્રાઈવર છે ને દીકરો કંડક્ટરમાં છે. જો આવી ગયો. ચા નાસ્તો કરી લો બધા. મારે તમારે શું કરો? તમારા બે આડું જ લાવ્યો બાપુ. હું તો ખાઈને આવેલો છું, તમે નાસ્તો કરો. લેવો તમે જમી જાઓ પેલા. હા નાજી ખાલી બાજુ મારી દેજો. સુરતની હરિયાળી ત્યાં અત્યારે આપણે પગ્યા છીએ નેશનલ હાઈવે 48, જે બોમ્બે કામરે અમદાવાદ વાળો છે ને ત્યાં. હા હાઈવે ઉપર જ છે. જીગરના કાસા હોય ને અત્યારે આપણે ક્રોસ કર્યું છે વલથાણ.
અને ટોટલ 70 કે 80 કિલોમીટર જેવું આપણે સુરતથી કેળવી થાય છે. તો હવે આપણે આમના વડ્યા રહેજો આમાં ફૂલ મદદ કરવાની છે આપણે અલ્પેશભાઈની હારે. અલ્પેશને અમારી વિડીયોનો બહુ શોખ. ત્યારે હું કાઢ્યો વિડીયો ઉતાર્યો કે નહીં હાલો એની હારે જ આપણે બ્લોગ બનાવશો એટલે એનું મને રાજી લઈ ગયું. બોલ બોલ કંઈક બોલ હું કરતો શરમાય છે શરમાય. હરિયાળી બહુ છે અહીંયા. ખેતર એવું બધું. ધીરુભાઈ આપણે ફૂલ નાસ્તામાં મગન છે. સામેથી ચા લીધી પણ કે મજા આવી નહીં કે હવે આગળ પાછળ નાસ્તો કરવાનું રાખજો. નાસ્તો પાછો લીધો છે ને હવે ફૂલ મોજ મજા ગાડી નીચે નીચે રાખી જાય છે. સવારના વાગ્યા છે 8. આપણે સેવણી ગામમાં પગ્યા છે. અંદાજિત 1.5 કલાક જેવું થાય આપણે પહોંચતા. 9, 9:30 જેવું થઈ જાય. 9:30 આપણે પહોંચી જવું કેવડી. સાડા 8 થયા છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ માંડવી. હા રસ્તો બહુ મસ્ત છે કુદરતી. 2 બાજુ ઝાડવા અને વચ્ચે રસ્તો. ઠંડક તમને આવા જ કરે.
તો તમે જોઈ શકો છો 30 મિનિટ જેટલો રસ્તો રહ્યો છે. 18 કિલોમીટર 18 કિલોમીટર રહ્યું છે. થોડા સમયમાં આપણે કાપી લેવું. અડધી કલાક જેવો રસ્તો છે. જલ્દી જલ્દી આપણે મળીશું કેવડી. અત્યારે આપણે ગામમાં આવ્યા છે. ગામનું નામ ખબર નથી. અહીંથી હવે આપણે કેવડે 5 કિલોમીટર જેવું છે. ખાલી તમે મકાન ને બધું જોવો. એ આપણી જૂની રૂઢીના જે મકાન બનાવતા ગાયરવાળા, આ ગાયરવાળા મકાન છે. કેવડી ડેમ અહીંથી 5.5 કિલોમીટર છે. આ બધું જે જંગલ જ છે બધું તમે જોઈ લો. સહેલ ઉભા છે વાડીમાં. ઈંડો ધીરુભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે નહીં ધીરુભાઈ? રોડ જોયો ને કે મને મારા ગામને યાદ આવી. મારા ગામમાં એક આવો સુંદરપટ્ટી રોડ છે. આમાં અલ્પેશની વિડીયોનો બહુ શોખ. બસ હવે કેવડી આવી ગયું છે. સામે બોર્ડ દેખાય છે. 5 કિલોમીટર જેવું રહ્યું છે. જાજુ નથી. સીધે સીધું કેવડી પૂરી મળવી. બના રહેજો. શું છે? તમારા ઘરે એવું જંગલ છે? આવજો આવજો ક્યારેક પધારજો. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear I weighed the person you are. નાના છોકરાને નથી લેવાની. હાલ ઉભો રહે આમને પકડી. ઉતરી જાઓ બધા.
સવારના વાગ્યા 9:30 અને આપણે પહોંચી ત્યાં કેવડી ઇકો ટુરિઝમ. શેઠ સુધી રહેજો. હવે આખું આપણે કેવડી ફરવાનું છે અંદર. હું ઓલા કંડક્ટરની વાટે છું, ગાડીમાં પાણી ભરતો હતો. સારું, હવે જઈએ આપણે, બધા જાય છે અને હારવાર જાય. તો કેવડી વન્ય વિભાગમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આપણે અલ્પેશભાઈ વેલકમ કરી રહ્યા છે. રામ રામ બધાને. તો હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેવડી. હું અલ્પેશ ચૌહાણ જાય છે બી. આ જંગ આખું તો તમે જોવા હાલ્યું જાય છે. નેટ નથી આવતું. નેટ આ કવરેજ બવરેજ કાંઈ નહીં આવે. તો હવે ટિકિટ બિકિટ લેવી, વેલકમ છે. અંદર જવા માટેની ટિકિટ લેવી પડશે, આમ તો નહીં જવા દે. અહીંયા તમારે ફરવા માટે બેસ્ટ છે આ સુરતની અંદર. માત્ર 80 કિલોમીટર જેવું થાય છે સુરતથી. મસ્ત જગ્યા છે આ ફરવા માટેની, જોઈ શકો છો તમે. આ બધું ઘર છે. રાત તમારે નાઇટ રહેવાનું છું હોય તો એના માટેની સુવિધા છે અહીંયા. અને ઓલા પણ આપણે ગાડી પડી છે, જોઈ લો. કેમ કે અંદર પરમિશન નથી લઈ જવાની એટલે બહાર રાખી છે. સારું, ઠેઠ સુધી બન્યા રહેજો. અહીંયા રેન્જ બધી લખેલી છે, તમારે રાત્રે રોકાવાનું શું હોય તો બધું. એસી જોતો હોય, નોન એસી જોતો હોય, ડોમ જોતો હોય, હોલ જોતો હોય. કરી ગરાઈ જવું બધું લાકડામાં છે બનાવેલો છે. આવેલો હાવજ બનાવેલો છે, ડોલ્ફિન છે, રહેવા માટેના ટેન્ટ છે. આ એકવાર તમારે ઉનાળાનું વેકેશન કાઢવું હોય તો અહીંયા અવાય, ચોક્કસ અવાય. અવાય એવું છે અહીંયા. આ હાવજ આપણે સરથાણાથી અહીંયા આવ્યો છે. જગતના કાતો ને આપણે શામધામ મંદિરે બે ઊંચામાં છે. તો આપણે આખું અંદર જંગલ ફરવાનું છે. શેઠ સમજી રહેજો અને મોજ મસ્તી કરશું આપણે. અહીંયા મને આમ કહેવાય ને કે વાત એક ગમી છે કે જે આપણા પ્રાણી બધા છે એનું બધાનું અહીંયા કોતરેલું છે લાકડાની અંદર. જેમ કે તમે ઓળખતા હો તો ઓળખી જજો આ કયું પ્રાણી છે એમ. આ ઝાડથી માંડીને બધું સૌપ્રથમ તમારે પહેલાં અહીંયા તમારે ટિકિટ લેવાની રહેશે. 12 વર્ષ કે તેથી ઉપર ના હોય એની ટિકિટ લાગે છે, નીચે લાગતી નથી. તો એના માટે ટિકિટ લેવાની મેં તમને અહીંયા બતાવ્યું છે. ટિકિટનું જો આખું લિસ્ટ આપેલું છે અહીંયા, જોઈ લો. આ ટ્રી હાઉસ છે. આનું ભાડું 2200 રૂપિયા છે. એસીનું અલગ અને નોન એસીનું બી અલગ. આ બધું ટ્રેકિંગ માટેનું છે. 1.5 કિલોમીટર જેટલું ટ્રેકિંગનું છે. પછી તેમની ઓલી બાજુ નદીને તાપી નદી છે, એટલે અહીંયા મજા આવે એવું જ છે ટૂંકમાં કેવી ને. તો આપણને આ વસ્તુ ગમી. તો આવજો બધા. આ અમારી હોભાવડની ભાણિયાની વેજા દો એકવાર. નમસ્કાર. જો આમ જો ઝીણી વેજા છે બધી. યારે આવી બતાવવા હાટું તો અહીંયા આવ્યા છે બી. આ બધા હાઉસ છે. અહીંયા તમારે નાઇટ શિફ્ટ માટેનું રહેવું રોકાવું હોય. આ ટ્રી હાઉસ છે. એટલે ફરી એકવાર કહું છું, તમારા લોકોને ઉનાળામાં ભાઈબંધ જોડે અહીંયા આવવું હોય ફરવા મોજ કરવા માટે તો અવશ્ય અહીંયા અવાય. શું કહેવા માંગશો તમે? અમે કાંઈ નથી કહેવા માંગતા. તો આ જગ્યા બહુ જ સરસ છે. તમારે આવું હોય તો આવીએ કઈ.
અમે ખાલી કેટલા છે હાલો ફરે રાખો ઠંડી ઠંડી હવા. હાલો ભાઈ આજના વ્લોગમાં પૂરું ભાઈ હાલો બંધ કરો. જા હિસકા ખાવા આવ્યો છે જા. આમ તો બધું ભાઈ યાર આવો નાના છોકરા છે. નાના છોકરા માટે ને રમત માટેનું બધું છે. આ તો અમે ના પ્લેગ્રાઉન્ડ છે. હવે અહીંયા રેસ્ટ માટેના બાકડા છે આપેલા. ટૂંકમાં અહીંયા આવાય એવું છે, મોજ મસ્તી કરાય એવું છે. આપણને તો દિલથી બહુ બધી જગ્યા ગમી છે. તમે અહીં આવો, મોજ મસ્તી કરો, આનંદ રહો, ખુશ રહો. વ્લોગમાં ઠેર સુધી રહેજો. જો નાના છોકરા કેવા મોજ કરે. નાના થઈ ત્યાં સુધી સારું છે. અમારી બેનનું બધા જો હિંચકા ખાય છે, મોટા મોટા હિંચકામાં. છોકરા લસણપટ્ટી ખાય છે. અહીંયા ઉઠક બેઠક છે, ઓલો છોકરો હિંચકો ખાય છે. આ ગોળ ગોળ ફેરવવાનું છે. પાકોને આ રમતા આવડતું છે, આમાં ફેર બહુ ચડે. બાકી આમ ટેન્ટ ને એવું બધું છે. આઉટડોર ટ્રેકિંગ માટેનું છે. એવું બધું છે. તો સારું, હવે હું થોડોક ફરી લઉં, પછી પાછું તમને આગળ જઈને મળું. વિડીયો જોવા માટે આભાર. છેક સુધી બન્યા રહેજો. આમાં કંડક્ટર સાહેબને હિસ્સા ખાવા છે, ભલે ખાતા. આપણે અહીંયા રેસ્ટમાં થઈ હવે આમ જઈને બેસી જ નિરાતે. તો આ બધા મોજ કરે. સારું હાલો, પછી તમને મળીએ. વ્લોગમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીંયા બતાવ્યું છે કે બટરફ્લાયનું લાઈફ સાયકલ અહીંયા આપેલી છે. પેલા કેટરપિલર હોય એનામાંથી પૂપા સ્ટેજમાં આવે, એમાંથી ફિમેલ મેલનું આવે, એગ મૂકે. સંપૂર્ણ પ્રોડક્શન અહીંયા આપેલું છે. સાયન્સવાળા હોય અને વધારે ખ્યાલ આવે, આપણે આ કોમર્સવાળા એટલે. ઓ ભાઈ આ ભાણિયા બામ જો કેવી હિસકા ખાય છે. રો આયા 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 રો આયા. એ કેમેરામેન આય ફોકસ કરો આયા. રો તમે અહીંયા છો. એક વાત તમે કહેવાની રહી ગઈ કે તમારો મોબાઈલ ને એવું બધું રાખજો, કાંઈ કામમાં આવશે નહીં. તમારો કેમેરામેન કઈ ગયા? કોઈ નથી, હું પોતે એકલો છું કેમેરામેનમાં. એવું છે? અહીંયા નેટવર્ક ઇસ્યુ પૂરેપૂરો છે. તમારે નેટવર્ક કોઈ આવશે નહીં અહીંયા, એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ને કેમેરામેન ની ઘરે તો નેટવર્ક તો આવે જ ને. હું તમને નેટવર્ક અહીંયા ન આવે, ખાલી ક્યાંય વિડીયો જ ઉતર્યા, પછી એડિટ થઈને પછી અપલોડ થાય ઘરે જઈને. જો તમને આ યુટ્યુબમાં શીખવાડી દે. જો તમને આ એટલે તમારે છે ને 3-4 દે આ તમારું કોમેન્ટ બોક્સમાં ખાલી લખી દેવાનું મને આ વિડીયો શીખવા છે એટલે તમને નાખી દે. જો આપણે સુરતમાં કહેવાય ને કે એડવાન્સની તાણ જ નથી. આ મારી એક છે. સારું હાલો, રેસ્ટ કરી લેવી ઘડીક વાર. બેસવી, તડકો બહુ છે. હાલો આ પાણી નાખજો, ઠંડી કોણ છે. બે એવું છે બેસવી. જો ભાઈ આવો તો તમારે ધ્યાન રાખવું પડે, નકર શીખતા દીપડા બધે. ઉચ્ચભાઈ હિસકા ખાય છે. તમે ઈચ્છા ખાવા આવો. અત્યારે નાના પડી ગયા છે, ઓફિસમાં થાક લાગશે કે જો ગાઈસ ભાઈ આ નજારો જો તમે, આ નજારો નેટ ગયો મારે અહીંયા. મારી જેવો એક દુઃખ એડવાન્સ મળી ગયો. મારી જેમ જ છે. મારે બોલવું ન પડી, પહેલાં જ બોલી જ જાય. કાંઈ તેમ જોઈ લો એમ. જરૂર છે આવવાની, ભરતી કરવી જોઈએ મારે. હવે જોડાવું છે આમાં. હવે ભાઈ તમારે છે ને ઓલાને કહી દેવાનું એમ કે અમે છે ને તમારું બ્લોગ ને આ તમારી જગ્યાને કેવડીને વસૂલ કર્યું તો પૈસા જ દેવા પડે ને થોડા. તાપી નદી છે. તાપીના કાંઠે કેવડી આવેલું છે.
યો ધ્યાન રાખવાનું અહીં આવો ને ભાઈ સાવધાની પૂર્વક નકર તમને આ સિંહ ખાઈને રહ્યો જાય ને તોય નહીં ખબર પડે સિંહ હું ખાતો છું સિંહને તો આપણે ખાઈ જઈએ. તો તમે ભાઈ ધન્યો જો ગાઈ આ હું ગઈ ઈ કે આપણે એમાં કૂદી જાય નોત ખૂતીને આપણે 10 ફૂટના હાલી જાવ એમાં હવે ભાઈ હવે એમાં જો કે તમારા 1000 રૂપિયા જાય પર ભાઈ જાય કૂદી જાઓ આગળ રહેજો ભાઈ પાણી આગળ રહેજો ભાઈ આ ભાઈ જો આયા કે છે ઓય ગાઈસ વ્લોગ બનાવી દઈએ આયા જો ફોટોશૂટ હાલે છે જો ભાઈ નજારો જો વાતાવરણ જો આયા તમને એક નંબર આ તમારે આપણે નીચે હાલીને જો મને તે ખાતો ખૂટી ગયો ટ્રી હાઉસ માં નથી જવું ને ઓલા ભાઈ આવશે તો સીધા હે તમે શાંતિથી બેસી જાવ જમ્મુ કાશ્મીર જેવું લાગવા મળ્યું આ બે નદીની વચ્ચે પર્વત દિલ ખુશ થઈ ગયું અહીંયા આવીને એક વ્યક્તિની કમી છે અહીંયા એ વસ્તુ નહીં ભાઈબંધની કમી છે સોચ બદલો દુનિયા બદલાઈ ગઈ એ અહીંયા રહેજો આમાં આગળ જતા નહીં કોઈ હા કોઈક મોટા ઉપાડે મળી ગયું છે ને હાઈ ગેસ કરતો આવે ઓલો મારો હોબાવડનો ભાણો છે આ જશ મોરનો મોર જ હોય જ્યારે તમારે પરમ શાંતિની અનુભૂતિ કરવી હોય ને ત્યારે અહીંયા આવતું રહેવાનું હાવ સુનસાન રહેવા માટે ટેન્ટ છે એસી વાળા છે નોન એસી જોતો હોય તો નોન એસી છે આપણે હમણાં જવાનું છે ટ્રેકિંગમાં ને આ આપણે હમણાં બધું બતાવશું જંગલ વિસ્તાર આખો